વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના વકાસ ગામ પાસે મુખ્ય માર્ગ પર ટ્રેલર સાથે 10 જેટલી ગાયો ભટકાઈ હોવાની ઘટના સામે આવી છે। આમાં 8 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને હાલ 2 ગાયોને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। ઉમરગાંવના વકાસ ગામ પાસે ભિલાડથી ઉમરગાંવ જતા રોડ પર ટોળામાં બેઠેલી ગાયો પર એક અજાણ્યા ટ્રક ચાલકે ગાયોને અડફેટે લીધી હતી, જેમાં 8 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 ગાયોને ઈજાગ્રસ્ત હાલતમાં પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી છે। સામે આવેલા નજીકના મંદિરના પૂજારીએ જણાવ્યું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મોટી ટ્રેલર જેવી ટ્રક તેજ ગતિએ આવી અને ટોળામાં બેઠેલી ગાયો પર ટક્કર મારી હતી, જેના કારણે 8 ગાયોના મોત નીપજ્યા। ભિલાડ પોલીસ અને ગોરક્ષક પ્રેમીઓ આ ઘટનાને લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાયોને રસ્તા પરથી હટાવી હતી અને ઘટનાને અંજામ આપનાર વાહન ચાલક પ્રત્યે રોષ પણ વ્યક્ત કર્યો હતો। જ્યારે આજુબાજુ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદી માહોલ હોય, જેના કારણે રાત્રિના સમયે રોડ પર બેઠેલા પશુઓ નજરે નથી પડતા, જેથી કેટલી વાર અકસ્માતો સર્જાય છે। કેટલીક વાર બાઇક ચાલકો પણ સ્લીપ મારી ગયા છે। હજુ સુધી આના પર કોઈ પણ તંત્ર કે અધિકારીઓ એ નજર નથી કરી, બસ આંખ આડા કાન કરી તમાશો જોતા રહેશે તેવું પણ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।